સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે ગુજરાતમાં આગાહી વિશે વાત કરીશું। આખા ગુજરાતમાં જે તમામ જિલ્લા છે, તમામ તાલુકા છે, એ તમામ જિલ્લા તાલુકાનું નામ અહીંયા પણ ચેક કરીશું કે કયા ગામમાં કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે એના વિશે પણ વાત કરી દઈશું। એટલા માટે તમારા ગામનું નામ ને તમારા તાલુકાનું નામ અત્યારે જ આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દો, જેથી કરીને લાઈવની અંદર તમારા ગામની અહીંયા આગાહી વિશે આપણે વાત કરી લઈએ કે તમારા ગામમાં, તમારા તાલુકામાં કેવો વરસાદ રહેશે। એટલા માટે કોમેન્ટ ખાસ કરતા રહેજો। સાથે જ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। આગળની અપડેટ જાણવા માટે આપણે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો વિડીયોની હવે શરૂઆત કરીશું। આખા ગુજરાતમાં રવિવારથી વરસાદનો માહોલ ફરીથી જામ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલો ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયું હવામાન છે અને કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। હાલની સ્થિતિ જોવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગરના મહુવામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગરના તળાજામાં 0.94 ઇંચ, નર્મદા ગળતેશ્વરમાં જે છે 79 ઇંચ, તિલકવાડામાં 79 ઇંચ, પાલીતાણામાં 79 ઇંચ, નર્મદા નંદામાં જે છે 67 ઇંચ, સિહોરમાં 67 ઇંચ, ભાવનગરમાં 59 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત છોટાઉદેપુરના નવસારી, સાવરકુંડલા, ઉમરવાડા, કોડીનાર, ગારિયાધારા, જાફરાબાદ, રાજુલા, મહેસાણામાં પણ 35 ઇંચથી 50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ જણાવે છે કે છેલ્લા એક દિવસમાં નવસારી, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે દીવ, કચ્છમાં હવામાન સૂકું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રની સિસ્ટમે વળાંક લીધો છે, ગુજરાતમાં અસર કરી રહ્યું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અસર હેઠળ ગુજરાતના અનેક વિસ્તારમાં હવામાન પલટાઈ રહ્યું છે। આગામી 4 થી 5 દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હાલ આ સિસ્ટમ ફરી વળાંક લીધો છે। હવે સિસ્ટમ સીધી જ ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગામી 24 કલાક સુધી તે ગુજરાત તરફ જ આગળ વધશે તેવી સંભાવના છે। જેમ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં પવનની ગતિ વધારેની જે છે શક્યતા થઈ રહી છે અને વરસાદનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આગાહી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને બીજા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે હજી પણ દરિયામાં 3 થી 4 દિવસ સુધી રહેવાની શક્યતા છે, એટલે રાજ્યમાં હજી પણ એકાદ અઠવાડિયા સુધી વરસાદ પડવાની સંભાવના છે। આ સિસ્ટમની વધારે સૌથી પહેલા અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર થશે, બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થવાની શક્યતા છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની રહેશે શક્યતા। વાત કરીશું ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે તો 27 ઓક્ટોબર સોમવાર અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં છૂટાછવાઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। આ સિવાય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ સોમવારે હળવો વરસાદ પડવાની સંભાવના છે। આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। 28 ઓક્ટોબર મંગળવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। વાત કરીશું તો રાજ્યના બાકીના જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે। 29 ઓક્ટોબરની વાત કરીશું તો બુધવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે બાકીના જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। ગુરુવારે 30 ઓક્ટોબરે પણ રાજ્યમાં જે છે હવામાનની સ્થિતિ બદલાઈ રહી છે। ગુરુવારે દીવ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની જે છે શક્યતા છે। આજે સોમવારે સવારની સ્થિતિ પ્રમાણે અમરેલી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ ચાલુ છે। રાયડી ડેમના 5 દરવાજા 2 ફૂલ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે। રાજ્યમાં જે છે રાજકોટ શહેરમાં આખી રાત જમજમ વરસાદ ચાલુ રહ્યો હતો। અમદાવાદમાં પણ રાતથી ધીમી ગતિએ વરસાદ ચાલુ રહ્યો છે, જે પણ સવારે પણ ચાલુ છે। સુરેન્દ્રનગર અને બોટાદમાં કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી, જુવાર, બાજરી જેવા પાકોને નુકસાન થયું હતું। તો આજે છે અત્યારે તમે તમારા ગામનું પણ નામ કોમેન્ટ કરો, જેથી કરીને તમને પણ અહીંયા જાણવા મળે કે તમારા ગામમાં જે છે કેવો વરસાદ પડી રહ્યો છે।